જ્યોતિબેન, આપણે શરૂ કરી દઈએ. તો મિત્રો, આજના દિવસનો બીજો દોર એ આપણે શરૂ કરીએ છીએ. તો મિત્રો, આપણે આજના વાર્તાલાપનો બીજો દોર શરૂ કરીએ છીએ. છેવટે તો સુખડિયા આવી પહોંચ્યા, એટલે હવે કંઈક થોડા પરિતોષથી તમે હવે પછીનો વ્યાખ્યાન સાંભળી શકશો. આપણે વેદનો જે સંસ્કૃતિમાં અર્પણ છે જોયું. રામાયણ અને મહાભારત એ બંને મહાકાવ્યોએ આપણી સંસ્કૃતિની અંદર જે વિશિષ્ટ અર્પણ કર્યું છે એ વિશે મનુભાઈની વાણી સાંભળી. આ વિષયમાં પણ એકાદ બે વાત તમારા ધ્યાન તરફ દોરું. એક, ગયે વખતે આજથી 2-3 વર્ષ પહેલા જ્યારે મનુભાઈ આવ્યા હતા ત્યારે મહાભારત ઉપર એમના વાર્તાલાપોની શ્રેણી એકેડેમીના ઉપક્રમે થયેલી એ વ્યાખ્યાન માળા અદ્ભુત હતી. તદુપરાંત જો આ વિષયમાં તમને થોડોક વધારે રસ હોય તો એમના 2 પુસ્તકો છે. એકનું નામ છે રામાયણનો મર્મ અને બીજાનું નામ છે મહાભારતનો મર્મ. આપણો વારસો ને વૈભવમાં પણ રામાયણ અને મહાભારત ઉપર 2 સ્વતંત્ર પ્રકરણો છે. એટલે આ વિષયમાં જો તમને થોડીક વધારે દિલચસ્પી હોય તો આ, એટલે એમની તો જે શૈલી છે, એટલે આજે વ્યાખ્યાન દ્વારા તમને જે પ્રત્યક્ષ અનુભવ થાય છે એવું તમે પુસ્તક વાંચો ત્યારે પણ એવો જ અનુભવ થાય. એવું અનુપમ સુંદર બંને પુસ્તકો છે. એટલે જો તમને રસ હોય, અને રામાયણનો મર્મમાં એક પ્રકરણ તુલસીદાસના રામાયણ ઉપર પણ છે, તો એ તમે જરૂર વાંચી જજો. હવે પછીનો જે વાર્તાલાપ છે હું સમજુ છું ત્યાં સુધી ઉપનિષદો ઉપર બોલવાના છે, અને પછી તમને યાદ કરાવવાની જરૂર નહીં. આવતા રવિવારે 27મીએ ફરીથી આપણે અહીંયા મળીએ છીએ, અને એ દિવસે મોડા પહોંચશો નહીં. નારદે એકવાર શ્રી કૃષ્ણને પૂછ્યું કે તમે ક્યાં રહો છો? લોકો એમ કે છે કે સ્વર્ગમાં રહો છો, ખરેખર તમે ક્યાં રહો છો? ત્યારે એમણે કહ્યું, મદ ભક્તા યત્ર ગાયંત્રી તત્વતિષ્ઠા નારદ. હે નારદ, મારા ભક્તો જ્યાં મારું સ્મરણ કરે છે ત્યાં હું ઉભો રહું છું. એમ અહીંયા ક્યાંક શ્રી કૃષ્ણ હશે એવું હું માનું છું. અને એથી મને તબિયત બરાબર ન હોવા છતાં પણ થાક લાગતો નથી. મહાભારતના યુદ્ધમાં 18 અક્ષોહિણીનો નાશ થયો. માત્ર 7 પાંડવ પક્ષ જીવ્યા અને 3 કૌરવ પક્ષ જીવ્યા. 10 જણા જીવ્યા. 18 અક્ષોહિણીનો અર્થ થયો ઓછામાં ઓછા 7 લાખ માણસો. તે વખતની વસ્તીના પ્રમાણમાં 7 લાખ માણસો મરી જાય તો કેટલો મોટો ઉલ્કાપાત થયો છે. યુધિષ્ઠિરને કેટલીય જગ્યાએ એને પોતે કહ્યું છે કે કેટલી જગ્યાએ રાજ્ય કરવાને માટે રાજકુમારો ન મળ્યા, એટલે એને રાજકુંવરીઓને રાજા બનાવી દે, આવો ઉલ્લેખ છે. પણ જે લોકો વિચારકો હતા તે લોકોના મનમાં એવું થયું જ હશે કે આ વેદોમાં ગાયો, ઘોડા, સોનું, રૂપું, સંતતિ આ બધાના બહુ મહિમા કર્યો છે. તો પછી ખરેખર એટલો મહિમા કરવા જેવું છે ખરું? અને એક્સેપ્ટન્સ ઓફ લાઈફ એમ હું બોલું છું તે એ લોકો જીવનમાં સ્વીકારે. એમ કે તો જીવન એ શું છે? જે તમે કહ્યું એ પ્રમાણે ગાંધારીને 100 છોકરા હતા, આટલો બધો વૈભવ બધાને હતો,
અને છતાં દુર્યોધને એમ કહ્યું કે 5 ગામ તો નહીં પણ એક 100 ઉભી રહે એટલી જમીન પણ આપવાનું નથી. શુચ્યાગ્રમ નૈવ દાસ્યામિ વિના યુદ્ધેન કેશવ. હે કેશવ, તમે ભલે અહીંયા સમાધાન કરાવવા આવ્યા પણ હું તો હોય ની અણી ઉભી રહે એટલી જમીન પણ આપવાનું નથી. લડવું હોય તો લડીને લઈ. વોટ ઇઝ ધીસ? ઇઝ ધીસ લાઈફ? વેદો કહે છે કે જીવન જીવન તો આ જીવન છે. એટલે જીવન એટલે શું એની એક ભારે મોટી ચર્ચા ઋષિઓમાં અને વિચારકોમાં શરૂ થઈ. એ જે વિચારો થયા તેનું નામ ઉપનિષદ છે. જે વિચારો થયા તે બધા ઉપનિષદને નામે થયા. એ ઉપનિષદો મુખ્યત્વે 11 છે. પછી તો ઘણા બધા એના નામે ચાલ્યું પણ આપણે તો 11 ઉપનિષદો મુખ્ય ગણીએ છીએ કે જેના ઉપર વિવેચનો થયા છે. એ ઉપનિષદોએ મુખ્ય ચર્ચા આ કરી છે કે વેદોએ ગમે તે કહ્યું હોય કે જીવન તો બરાબર છે, જીવન તો સાચી વાત છે, પણ તમે જીવન એટલે કયું જીવન કહો છો તેની મીમાંસા કઈ થવી જોઈએ. એવી મીમાંસા માટે થઈને ઉપનિષદોના ઋષિઓએ વાર્તાલાપ દ્વારા જે પદ્ધતિ એ પહેલા નહોતી, પણ ઉપનિષદોની પદ્ધતિ છે એ ડાયલોગ પદ્ધતિ છે. વાર્તાલાપ દ્વારા બધું સમજાવે છે. તર્કબદ્ધ રીતે એક પછી બીજું, બીજું પછી ત્રીજું પગથિયું એવી છે. અને બીજી એની ખાસિયત એ છે કે આ ઉપનિષદોનું જ્ઞાનની શોધ એ મુખ્યત્વે ક્ષત્રિયોએ કરી છે. એ ધ્યાન ઘણાનું એના પર જતું નથી. મોટે ભાગે એમ માને છે કે જ્ઞાન એટલે બ્રાહ્મણો આપે. એથી ઉપનિષદ ઊંધું છે. ઉપનિષદનું આમ જ્ઞાન આપવા વાળા ક્ષત્રિય રાજાઓ છે. જનક છે, પ્રવાહણ છે, બધા રાજાઓ જ છે. અને બ્રાહ્મણો એની પાસે ભણવા જાય છે. એનો અર્થ એ પણ થયો કે આ સમાજમાં હજી એનો અર્થ આપણે એવો પણ કરી શકીએ કે જેને આપણે વર્ણ વ્યવસ્થા કહીએ છીએ એટલી બધી દ્રઢ નહોતી થઈ. જો દ્રઢ થઈ હોત તો બ્રાહ્મણો ક્ષત્રિયો પાસે જાય શા માટે? પણ બ્રાહ્મણો પણ એટલા સમજુ કે આપણે તો જ્ઞાનનું કામ છે ને, ત્યાંથી વળે ત્યાંથી લેવું. એટલે એ લોકો જનક રાજા પાસે જાય, પ્રવાહણ પાસે જાય. આ બધા રાજાઓ એને સમજાવે એવું બધે ચાલે છે. કેટલાક વાતો બહુ જગતની સારી વાતોમાં આવે. એમાં એક નચિકેતાનું આખ્યાન છે. નચિકેતાના બાપે એક મોટો યજ્ઞ કર્યો અને યજ્ઞની અંદર એને પોતાનું બધું આપી દેવું નક્કી કર્યું. ત્યારે જેટલી ગાયો હતી એ બધી નબળી, દુબળી, પાતળી, દૂધ ન દે એવી એ બધી આપવા માંડે. એટલે પેલો છોકરો જતી નચિકેતા કે અમારા બાપા આપીને શું કરશે? આ તો દંભ કરે છે. સારી સારી ગાયો રાખી છે અને આ નબળી નબળી ગાયો આપે છે. મારે મારા બાપાને કહેવું જોઈએ કે આ ઠીક નથી થતું. એટલે એની પાસે જઈને કહ્યું કે તમે બધું આપવા બેઠા છો તો તમે મને કોને આપો છો? મને કોને આપો છો? એટલે બાપાને થયું કે આ છોકરો બહુ ડાયો થઈ ગયો. બધું એકદમ ગુસ્સે થઈ ગયા. ગુસ્સે થઈને તને યમને આપું છું, જા. નજીક કરે બહુ સારું. તે યમરાજા પાસે ગયો. 3 દિવસ બેસી રહ્યો. યમ ઘરે નહોતા, એ ક્યાંક ગયા હતા. 3 દિવસે આવ્યા ત્યાં હું અહીંયા બહાર બેઠેલો. એટલે એને કહ્યું ભલે તું અહીંયા કેમ બેઠો છો? કારણ કે મને મારા પિતાએ તમને સોંપ્યો છે એટલે તમારી પાસે આવ્યો છું. હું નચિકેતા ફલાણા ઋષિનો દીકરો વાજશ્રવાનો પુત્ર છું. એટલે એમે કહ્યું કે બહુ ખોટું થયું. તારા જેવો બ્રાહ્મણનો છોકરો 3 દિવસ ભૂખ્યો રહે અહીંયા, બહુ ખોટું થયું. તું 3 વરદાન માગ, હું તને આપીશ. આ યુગ છે એક સમજદારીનો યુગ છે. એની સાબિતી એ છે કે આ છોકરો પહેલું વરદાન એમ માગે છે કે મારા બાપાને ખબર પડી જોઈએ કે હું જીવતો છું, સુખી છું અને કોઈ જાતના એના મનમાં મારી ચિંતા ન રહે. એ હું પહેલું વરદાન માગું છું. એવું કરો. આ સત્યાગ્રહીનું લક્ષણ છે. સત્યાગ્રહીનું લક્ષણ છે. એ ફરિયાદ કરી શકે
મારા બાપા આવું કરતા હતા ના વાત બરાબર છે, પણ એ નહીં, મારા પિતાને મારી ચિંતા થતી છે. ગુસ્સામાં ને ગુસ્સામાં કહી તો નાખ્યું, પણ ચિંતા થતી. તમે એને પહેલું આશ્વાસન આપી દો કે હું સુખી છું. થયું. પછી એને માગ્યું કે યજ્ઞ શું છે? આ બધા યજ્ઞો કરાવે છે. ઉપનિષદો આ બધા યજ્ઞોની વિરુદ્ધ છે. મહાભારતમાં રાજસૂય યજ્ઞ આવે, અશ્વમેધ યજ્ઞ આવે, અનેક જાતના યજ્ઞો આવે. રામાયણમાં પણ યજ્ઞો આવે, કારણ કે રાજકુમારો રામાયણમાં એના જન્મ જ યજ્ઞમાંથી થાય છે. યજ્ઞમાં પાયસ અન્ન આપીને ચારે રાણીઓને આપ્યું. પણ ઉપનિષદોને એની સામે વાંધો છે. એ કે આ યજ્ઞથી કદાચ સ્વર્ગ મળતું હશે તો મળતું હશે, પછી શું છે? સ્વર્ગ એટલે જાજુ દૂધ, જાજુ ઘી, જાજો દારૂ, શું પણ એમાં ફાયદો શું? યજ્ઞ એટલે સ્વર્ગ એટલે અમેરિકા, એમ એ બીજી કઈ વ્યાખ્યા છે? જાજુ માસ પ્રોડક્શન, માસ કન્ઝમ્પશન. ત્યાં પ્રોડક્શન તો એમને થતું હતું, સ્વર્ગમાં કોઈ કરવું નહોતું પડતું, કામ નહોતું કરવું પડતું. એટલે આ ઋષિઓ કે પણ એમાં શું ફાયદો? અહીંયા ખાઓ, અહીંયા પીવો, અહીંયા નાચો, બધું એનું એ છે, એમાં છે શું? કંઈક બીજું હોવું જોઈએ. પ્રવાહ એ તે અદ્રઢા યજ્ઞ રૂપા. આ એની વાક્ય છે કે આ યજ્ઞરૂપી હોળીઓ કાણી છે, એમાં બેસતા નહીં તો અધ્વચે ડૂબી જશો તમે. પ્રવાહ એ તે અદ્રઢા યજ્ઞ રૂપા. અદ્રઢ છે, એમાં તમે સલામત નથી. તો શું કરવું? ત્યારે એને કહ્યું કે એક જ છે કે સત્યમય જીવન, તપોમય જીવન જીવવું, અને આ સંસારના બધા રસો જે આપણને આકર્ષે છે તે બધા રસોની અંદર આપણે ડૂબી ન જવું. ભલે વેદોમાં કહ્યું હોય શ્રેયશ્ચ પ્રેયશ્ચ મનુષ્યમે તૌ સંપરિત્ય વિવિનક્તિ ધીરા શ્રેયો ધીરો પ્રેયસો ગણીશે પ્રેયો મંદો યોગક્ષેમાદ્રણી છે. મનુષ્યના જીવનમાં શ્રેય અને પ્રેય બંને એની પાસે આવીને ઉભા રહે છે, અને બંને કહે છે કે જે લેવું હોય તે જાઓ. 1930માં હું તો 15 વર્ષનો છોકરો હતો, અને મારા જેવા તો હજારો હતા. ગાંધીજીએ કહ્યું કે હું દાંડી કૂચ કરવા જાઉં છું. હું ઘરડો 60 વર્ષનો માણસ નીકળું છું. એટલે તમે બધા જવાન છોકરાઓ ભણ્યા કરશો કોલેજમાં, હાઈસ્કૂલમાં, એ સારું લાગશે? હું પાછો આવવાનો નથી. સ્વરાજ નહીં આવે ત્યાં સુધી આ સાબરમતી આશ્રમમાં હું ફરી આવવાનો નથી. અને કહ્યું કાગડા કૂતરાને મોતો મરીશ, પણ પાછો ફરવાનો. આવું બધું સાંભળીને અમને લોકોને થયું ખાલું હવે તો આ ડોસાએ બહુ કહી નાખ્યું, હવે અમે ન સમજીએ તો કાંઈ અર્થ જ નથી. એટલે સ્કૂલ છોડી દેવાનું કહ્યું. મારા બાપનો હું એક જ દીકરો કે જે જરા થોડો બુદ્ધિશાળી હતો, અને મારા બાપાને 25 રૂપિયા પગાર મળે, મારી 5 બહેનો, એક ભાઈ. એટલે એ લોકો એમ માને કે હું ભણી ગણીને કંઈક વકીલ થઈશ. બુદ્ધિશાળી માણસો જમાનામાં વકીલ થતા હતા, પછીના જમાનામાં ડાક્ટર થાય છે, અને હવેના જમાનામાં શું થાય છે મને ખબર નથી. એટલે મને વકીલ થવાની વાત. હું તો મારા બાપાને કહ્યું હું તો લડતમાં જાઉં છું, અને તમે જયારે પેન્શન ઉપર ઉતરશો ત્યારે હું પાછો આવી જઈશ. મારા બાપાએ શું કહ્યું મને યાદ નથી, કારણ કે અમે ગામડિયા ટેલિફોન ઉપર વાત કરતા હતા. હું તો નીકળી ગયો, પણ એ શ્રેયશ્ચ પ્રેયશ્ચ મારું પ્રેય હતું કે હું ભણી લઉં. અને મારા કાકાએ મને કહેલું, મારા કાકા બુદ્ધિશાળી હતા, ગણિતી હતા, એટલે મને કહે કે એટલે તું ભણી લે, તું LLB થઈ જા, તો આ દેશ સેવામાં તારો ભાવ પૂછાશે. દેશ સેવામાં કોઈ અભણનો ભાવ પૂછાતો નથી. પછી મને કહેતા સરદાર વલ્લભભાઈ છે, બેરિસ્ટર છે, ગાંધીજી બેરિસ્ટર છે, ફલાણા છે, ફલાણા છે, તારા જેવનો ભાવ નહીં પૂછાય. વનવગડામાં પાણાની જેમ રખડીશ, પાણાની જેમ કે આવું મને કહેલું. મારી પાસેનો પ્રશ્ન હતો, એટલે મારો દાખલો આપું છું, ભૂલી જાઓ. મારા એવા હજારો હતા, અને આઈ વોઝ ધ લાસ્ટ ઓફ ધેમ. પણ શાસ્ત્રીય પ્રેયનો સવાલ કે મારે આ કરવું કે આ કરવું. બધી વાર એવું નથી હોતું. શ્રેય અને પ્રેય ભેગા પણ હોય છે, અને ઘણી વાર નોખા પણ હોય છે. પણ મને શું નુકસાન થયું? હું ન ભણ્યો તો અહીં આવીને ભાષણ કરી શકું છું. ભણ્યો હોત તો કદાચ મને આવી તક જ ન મળે.
કારણ કે અત્યારે 7 LLB છે, કોણ ભાવ પૂછે? બિચારાને કેટલાક બ્રીફ જ નથી મળતી. શું નુકસાન છે? 1953 હું પહેલી વાર ગયો ડેનમાર્ક સેન્ટ્રલ ગવર્મેન્ટના એક એજ્યુકેશન મિશનમાં. તો પછી મેં મારા કાકાને લખ્યું કે પૂજ્ય કાકા, પાણો હવે પરદેશ જાય છે. એટલે શ્રેયસ્ય પરેયસ્ય મનુષ્યમય સૌ સંપરિત્ય વિવિનક્તિ ધીરા, એ બેની વચ્ચે ભેદ પાડે છે, વિવેક રાખે છે. શ્રેયો ધીરો પ્રેયસો વૃણિત, ધીર પુરુષ છે. પુરુષ શબ્દ નથી, ધીરો ધીરજ વાળો માણસ છે. તત્કાળ સારા પરિણામ નહીં આવે તો પણ પ્રેયસો બની રહે, પ્રેયથી શ્રેયને પસંદ કરે છે. પ્રેયો મંદો યોગક્ષેમાર્થ બની રહે, પણ મંદ બુદ્ધિ વાળો ત્યાં મંદ છે ધીરની સામે. પ્રેયો મંદો યોગક્ષેમાર્થ ઋણીતે, શું કામ પસંદ કરે છે પ્રેય? આ મંદ બુદ્ધિ પૈસો મળે, સુખ મળે, સાહેબી મળે માટે. પણ એ શું છે? મંદ બુદ્ધિ છે, મળે છે એવું કશું નથી. પહેલી જ વાર એક એનાલિસિસ ઓફ વોટ ઇઝ હેપીનેસ, વોટ ઇઝ લાઈફ, એની પહેલી વાર એનાલિસિસ થાય છે. એ ઉપનિષદોમાં થાય છે. અને એ જ વારસો પછી બુદ્ધ આગળ લઈ જાય છે. એ વારસો બુદ્ધ આગળ ચલાવ્યો છે. પણ પહેલી જ વસ્તુ છે કે તમે જેને બહુ સુખો કહો છો એ શું છે? એને હું બહુ સુખોથી તમને બહુ જ આનંદ મળે છે એવું નથી. આ એનું પૃથક્કરણ છે. એવું નચિકેતાનો પણ છે. કારણ કે નચિકેતાની વાત કરતા કહ્યું ત્રીજું માર્ગ એટલે મૃત્યુ શું છે, મૃત્યુની પછવાડે શું છે, જીવનું શું થાય છે. આ તો એક ટૂંકી જિંદગી છે, 15 વર્ષની, 50 વર્ષની, 60 વર્ષથી, પછી શું? આગળનું મને કઈ કહેશો? ત્યારે અમે એને કહે છે કે ભાઈ દેવતાઓ પણ આ બધું જાણવા માટે ઉત્સુક છે, પણ એને હું કઈ કહેતો નથી. માટે તું આ વાત મને પૂછમાં. દેવા હા આપી વિચિકિત્સુ, દેવો પણ આ જાણવાના માટે આતું છે, પણ હું કોઈને કહેતો નથી. તું ઇમા રામા સરસા સુતુર્યા નહીં દૃશા લંઘનીયા મનુષ્ય, આ સ્ત્રીઓ, આ રથો કોઈ મનુષ્ય કોઈની કલ્પના ન હોય એવા છે, તે માગી લે, હું તને આપી દઉં. નથી કહેતા છે કે ના મારે જો તવય હવા તવ નૃત્ય ગીતે, આ તારા રથ, તારું નૃત્ય એ તને પાછા અપાય, મારે જોતું નથી. મારે તો મૃત્યુ શું છે, જીવન શું છે એ જાણો. પછી આયુષ્ય માગી લે, લાંબુ આયુષ્ય તો છે એટલું કે સર્વમ જીવિતમ અલ્પમેવ, ગમે એટલું લાંબુ છે એવું તો ટૂંકું જ છે ને ભાઈ. જેથી જાશું તેથી તો કઈ એમ નહીં 10,000 વર્ષ જીવો, તેથી એમ હાયલા આપણે હાયલા એમ થશે નહીં. સર્વમ જીવિતમ અલ્પમેવ, મારે નથી જોતું. તું મને આનું રહસ્ય બતાવે. ત્યારે એ રહસ્ય બધા ઉપનિષદોનું જયારે આપણે ટોટલ જનરલ લાઈન જો આપણે આપીએ, હું તો કઈ ઉપનિષદોનો અભ્યાસી નથી, હું તમને કહી દઉં. અને કોઈ મને અઘરા સવાલો પૂછવા પણ નહીં, હું પહેલેથી કહી દઉં છું. હું જે કહું છું કે આ એમાં જનરલાઇઝર, અમારી કવિતામાં જેને સાધારણીકરણ કહે છે એ કરનારો માણસ છું. તો એનો સાર આટલો જ છે કે તમારે વધારે સમૃદ્ધિ, લાંબુ આયુષ્ય, વધારે સ્ત્રીઓ, આ બધું લઈને શું કરવું છે? તમે એવો સરવાળો કરો છો વધારે એટલે વધારે સુખ, તે સરવાળો તમારો ખોટો છે. તમને સુખ એક હદ સુધી જ મળે છે, પછી તમને જેમ વધારે મળે છે તેમ તમારું સુખ ઘટતું જાય છે. એને ઇકોનોમિક્સમાં લો ઓફ ડિમિનિશિંગ રિટર્ન કહે છે. હું એને આપણા ફળવાઓની મોટા મોટી શોધ કરું છું. ઇટ્સ અ લો ઓફ ડિમિનિશિંગ રિટર્ન. એ તમે કરો એટલે પછી તમે સ્વર્ગની ના જ પાડી દો. હું પણ જઈને કરું છું બધે, ત્યાં લો ઓફ ડિમિનિશિંગ રિટર્ન તો લાગુ જ પડે છે, પણ ત્યાં જઈને શું કરવું, એ શું છે? ઇકોનોમિક્સ ભણેલાને બધાને ફર્સ્ટ યરમાં આવે છે કે તમે એક ખેતરમાં 25 ગાડી ખાતર નાખ્યો એટલે તમને 15 મણ બાજરો વધ્યો. પછી તમે બીજી વાર જયારે 25 મણ નાખો છો ત્યારે તમને 12 મણ મળે છે. ત્રીજી વાર નાખો તો 10 મણ મળે છે. તમે જેમ જેમ ખાતર નાખતા જાઓ એટલે તમારું રિટર્ન ઓછું થાય છે. આ વસ્તુ ઇકોનોમિક્સમાં સાચી છે કે નહીં મને ખબર નથી, ભણાવે છે એટલે મને ખબર છે. પણ એટલી વાત સાચી છે કે ઇન્દ્રિયો પૂરતી વાત સાચી છે, મન પૂરતી આ વાત સાચી છે કે તમે ઇન્દ્રિયોને
પ્રથમ સ્પર્શ છે એ જેટલો આનંદ આપે છે એ બીજી વાર નથી આપતો, ત્રીજી વાર નથી આપતો, 10મી વાર નથી આપતો. અને જેમ જેમ તમે વધારે કરો છો તેમ ઇટ ગોઝ ટુ ડિમિનિશિંગ રિટર્ન. ધીસ ઇઝ ફેક્ટ. જેને તમે ચેલેન્જ ગમે એટલી કરો તો પણ ઇટ ડઝ નોટ ચેન્જ. આંખોનું પણ તમે હિમાલય પહેલી વાર જુઓ, બીજી વાર જુઓ, 10મી વાર જુઓ, તેમ તેમ ડિમિનિશિંગ રિટર્ન આવે છે. એ જ તમે કલરનું, એ જ તમે સાઉન્ડનું, તમારું ડિમિનિશિંગ રિટર્ન, પહેલા વખતનું વિસ્મય એ ધીમે 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 ઘટતું જાય છે. એટલે ઉપનિષદોએ કહ્યું કે આ બધી ચીજો તે ધીમે ધીમે ઘટતી જાય છે એની વાંહે તમે શું કામ પડ્યા છો? તમે કમક્કલ માણસો છો, મંદક્કલ માણસો છો કે અક્કલમંદ માણસો છો? તમે શું કરો છો? ધીસ ઇઝ ધ બેઝિક ક્વેશ્ચન ઓફ ઉપનિષદ. બીજી બધી વાતોમાં સાચી હોય ખોટી હોય, માનો કે એને બધી કોસ્મોસની વાત કરી હોય, ભૂગોળની વાત કરી, એ બધી જમાના પ્રમાણે બદલાઈ જાય, પણ આ બેઝિક સવાલ બદલાતો જ નથી કે આ જે છે આત્મા, એનું સુખ અને ઇન્દ્રિયનું સુખ બે એક નથી, એ બંને અલગ અલગ છે. આત્માનું સુખનો આધાર અમુક મર્યાદિત સમૃદ્ધિ ઉપર અવશ્ય છે. એ બાબતમાં એ આગલા કરતા જુદા નથી. ઉપનિષદો એમ નથી કહેતા કે માણસે કાલે બાવા થઈ જવું. તો એમ કહે છે કે ફક્ત 3 વખત એટલે બ્રહ્મચર્ય, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ તો પાળવા. પછી તમને મરજી હોય યાજ્ઞવલ્ક્યની જેમ તો તમે સંન્યાસી થઈ શકો. પણ એટલી વાત સાચી છે કે નિવૃત્તિ માર્ગની જડ એ ઉપનિષદથી શરૂ થાય છે, કે તે પહેલા એ જાતની કલ્પના નથી. તો ત્યાં તો ઋષિ હોય તો એને સ્ત્રી હોય, છોકરા હોય, આશ્રમ મારે, બધું કરે. આ ઉપનિષદની જે બીજી આને અનુરૂપ જે શોધમાં છે એ શોધ છે ને એ જેને પંચકોશની શોધ કહે છે. તો મનુષ્ય શું છે એનો જવાબ આપતા એ કહે છે કે મનુષ્ય પંચકોશી જીવ છે. પહેલો કોષ છે એ અન્નમય છે, બીજો કોષ છે પ્રાણમય છે. પહેલા કોષ અન્નમય કોષ વાળો આવે તો ભૂત સૃષ્ટિ આખી અન્નમય છે. એને દરેકનું અન્ન જુદું જુદું છે પણ અન્નમય કોષ છે. પછી બીજો કોષ પ્રાણમય છે, એટલે એને શ્વાસ છે જે ઝાડને છે. પછી એ મનોમય છે. પછી ત્રીજી જાતની જે સૃષ્ટિ છે જીવ, એમાં મન નામનો એક પદાર્થ આવે છે. પછીનો વિજ્ઞાનમય કોષ. પછી એ જ મનુષ્ય પોતા તપાસ કરે છે કે મન આ માગે છે બરાબર છે કે માગે છે નથી બરાબર. દરેક માણસમાં બે માણસો પડ્યા છે, એક ભોગવનારો અને એક વિવેચન કરનારો. હું ભાષણ કરું છું ત્યારે હું એક બોલનારો માણસ બોલું છું, પણ તરત જ અંદર બીજો છે આ બરાબર બોલ્યું, આ દાખલો તે બરાબર આપ્યો, આ તો આ ભાઈને બરાબર સમજાયું નથી લાગતો, ત્યારે ફરી વાર સુધારવું પડશે. એટલે એક જ માણસમાં બે માણસો બેઠા છે, જેને ઉપનિષદોએ કહ્યું છે કે એક ઝાડની ડાળી ઉપર એક ગાનારું પંખી છે, એક ખાનારું પંખી છે. ખાય છે તે ગાતું નથી, ગાય છે તે ખાતું નથી. આ બે પંખીઓ એક જ મનુષ્યમાં પડેલા છે. હવે આ બધી ચીજો કોઈ ખોટી નહીં કહી શકે. જેને શોખ હોય એ જ એમાં જાય, ના શોખ હોય નહીં પણ જાય. પણ આખા હિન્દુસ્તાનની સંસ્કૃતિ ઉપર આની એક અસર પડી છે. એટલે સાધુ સંન્યાસીઓ, ઘર છોડવા વાળા, જે મનોમય સૃષ્ટિ ઉપરાંત વિજ્ઞાનમય અને આનંદમય કોષ છે, 5 કોષો છે, 5 માળની છે. બધા ધર્મો એક બીજી રીતે પછી આવા એડોપ્ટ કરીને ચાલ્યા છે. પણ મૂળ ઉપનિષદોની આ શોધ છે કે પંચકોષ છે આ મનુષ્ય, એ જે છે તે માણસ ધીમે ધીમે આગળ વધે છે. આગળ વધતા વધતા છેવટે આનંદમય સ્થિતિમાં આવે છે અને પછી એને કોઈ દુઃખી કરી શકતું નથી. આ જે ચીજ છે એની જોડાજોડ ઉપનિષદમાં એક બીજી વસ્તુ પણ છે, એ છે કે ઉદાર છે. ઉપનિષદો બીજાની જેમ નથી માનતા કે આ બધા એક ઠેકડે બધા પહોંચી જશે, એવું માનતા નથી. તે માને છે કે માણસો ધીમે ધીમે સમજાશે, આગળ વધશે હળવે હળવે. તમે એને એકદમ ઉંચકીને લઈ જઈ શકતા નથી. તમારે જે ઉપદેશ આપવો હોય આપો. એની વાર્તા છે દ કરીને. એકવાર બ્રહ્માની પાસે અસુરો ગયા, અમને કઈ ઉપદેશ આપો. તો કે બીજા કે જાઓ ઉપડી જાઓ, આપી દીધું. માણસો ગયા તો કે ઉપડો, એને જાય. દેવો ગયા તો કે ઉપડી ગયા. ત્રણેય બહાર ભેગા થયા તો કે આ દાદાએ તો કમાલ કરી લ્યો, કઈ બોલ્યા જ નહીં, બોલ્યા કાઢી મૂક્યા. હવે શું સમજવું આપણે? તો આવા પણ પાછા પૂછવા જોઈએ કે એટલે શું તમે કહો છો?
એટલે ગયા હારે. પછી પેલા રાક્ષસને પૂછ્યું, તું શું દ તું દ એટલે શું સમજે શીખે? તો રાક્ષસ કે તમે મને દ એટલે દયા કહ્યું કે બરાબર છે, સહી તું સમજો છું એ જ મારે કહેવાનું હતું. હું નિર્દય છું એટલે તમે મને દયાનું કીધું. દેવોએ પૂછ્યું કે ભાઈ તમે તું શું સમજો શીખે ને? તમે દમનનું કહ્યું, કારણ કે બધા વિલાસી લોકો છે એટલે તમે દ નો દમન એમ તમારા મનમાં હતું, એવું હતું. બરાબર છે, એ જ હતું મારા મનમાં. સુધારી જાય. માણસ ગયો ને માણસને કે ભાઈ શું સમજો? તો કે તમે મને દાનની વાત કરી, કારણ કે અમે મૂળે લોભી લોકો છીએ, પરિગ્રહશીલ છીએ. એટલે પરિગ્રહ ઓછો કરો એ તમારો કહેવાનો ભાવ હશે એટલે તમે દાનનું કહ્યું. બરાબર છે, ઉપડો. ઉપનિષદને કહેવાનો અર્થ એ છે કે તમે ગમે એટલું જ્ઞાન આપો, આમો માણસ તો એની કક્ષા એટલી છે. તમે દોડાદોડી કરોમાં અને એકદમ સ્વર્ગમાં પહોંચાડી દેવાની ઉતાવળ કરો. ઉપનિષદ આર ગ્રેટ ટીચર્સ. આજે જેને તમે ટીચિંગ સાયકોલોજી કહો છો ને એ એનામાં છે કે સમજે છે કે સામો માણસ કઈ કક્ષાએ છે, ક્યાં ઊભો છે, કેટલું સમજશે, કેટલું નહીં સમજે. અને બીજું સમજાવવા માટે થઈને તેની પાસે એક અદ્ભુત ઉદાહરણો આપવાને કરે છે, જે બધા માસ્તરોના ખિસ્સામાં હોવી જોઈએ. ન હોય તો માસ્તર થવું જ નહીં. એક કાઢ્યું, ન ગમ્યું તો બીજું કાઢ્યું. 5-10 વાર્તા ખિસ્સામાં હોવી જોઈએ, 5-15 ગીત હોવા જોઈએ. અમને નથી ગમતું, ચાલ બીજું. તને ન ગમતું હોય તો નથી ગમતું, ત્રીજું, ચાલ. એનું નામ માસ્તર. જેમ કે સાંભળો નામ, ચાલ હાલતો થઈ જાય, એનું નામ માસ્તર નહીં. તે પેલો છોકરો એને ત્યાં ભણીને જાય છે, તે શ્વેત કહે તું તે એના બાપને કહે છે હું ભણીને આવ્યો છું. સારું. પછી થોડું પૂછે છે, પછી કે તું ભણીને આવ્યો પણ ખરી વાત ભણી નથી આવ્યો. જે ખરું ભણવા જેવું જોઈએ તો તું કઈ ભણ્યો નથી લાગતો. કે આપણા કુટુંબમાં કોઈ મૂર્ખ છોકરો જન્મ્યો જ નથી, કોઈ અણસમજુ પણ જન્મ્યો જ નથી. તો પછી તારે સમજુ થવું જોઈએ. તો કે તમારે શું કહેવું છે? શું મારે તને એમ કહેવું છે કે આ સૃષ્ટિ છે એ કેવી રીતે પેદા થઈ, તને કંઈ તારા ગુરુએ ભણાવ્યું છે? એવું કાંઈ કહ્યું નથી. હા, પેલો ટેટો લઈ આવ, વડનો ટેટો લઈ આવ્યો, ખોલ, તોડ્યું. એટલે કે આ તોડ્યો. પછી એમાંથી દાણો કાઢ. કેવડો? તો કે ઝીણો દાણો આવે. બરાબર. પછી ઝીણો દાણાને તું ફોડી નાખ. શું દેખાય? કાંઈ દેખાતું નથી. શ્વેત કહે તું જેમાં તું કાંઈ દેખાતું નથી એમ કહે છે, એમાંથી આ વડ પેદા થયો છે. એ પહેલું જ્ઞાન થવું જોઈએ. આ સૃષ્ટિ એક ન જોઈ શકાય, ન માપી શકાય, ન કહી શકાય એવી વસ્તુમાંથી આ દૃશ્ય પદાર્થો ખડા થયા છે. એ વસ્તુ તારે પહેલા સમજવી જોઈએ. તો તું એ પદાર્થોમાં, પરિમિત પદાર્થોમાં તું લપેટાયેલો ન રહે. તને ખબર પડે કે પરિમિત પદાર્થોની પેલી બાજુ શું છે. પછી કે તું પાણીનો લોટો લઈ આવ, મીઠું નાખો. સારું. બીજી જે સવારે કે કાંઈ લોટો લઈ આવ્યો. પછી કે આમાંથી શું જોઈ તું મને મીઠું નોખું કાઢી દે. તો કે હવે મીઠું નોખું કઢાય? કે એ તો આ પાણીના કણે કણમાં વયું ગયું. સારું. ત્યારે તો ઉપરનું પાણી પીજો જોઈ, પીધું. કેવું લાગે છે? ખારું. વચમાંથી લેજો, ખારું. નીચેથી લેજો, ખારું. સમજાયું? ન સમજાયું? તને હું એમ કહું છું કે આ સૃષ્ટિમાં આ જેમ બધે જ ખારાશ પાણીમાં આવી ગઈ એમ બધે દૈવી તત્વ આવી ગયું છે. એ જાણે તે માણસ જ્ઞાની, ન જાણે તે અજ્ઞાની. છૂટું પાડી શકાય જ નહીં. એ તમે એને હિન્દુ કહો, તમે એને મુસલમાન કહો, તમે એને ખ્રિસ્તી કહો, તમે એને બાઈ કહો, તમે એને ભાઈ કહો, તમે બાળક કહો, પણ એ બધામાં પેલી ખારાશની જેમ વાપે. આ બધા કેટલાક બેઝિક સવાલો કે જેનો ઉકેલ હજી પણ ઘણાને મળ્યો નથી અને ઘણાને હજી સ્વીકૃત પણ થયા નથી. એનો ઓલ્ટરનેટિવ પણ કોઈ મોટા તત્વજ્ઞાનીઓ યુરોપ અમેરિકાના પણ આપી શક્યા નથી. એના વિશે તે લોકોએ ચિંતન કર્યું છે.
અને ચિંતન કરીને એક જ વસ્તુ આપણા પ્રવાહ પૂરતી જે મદદગાર છે આ છે કે એમ કહ્યું કે આ મનુષ્ય એટલે તમે પંચ ઇન્દ્રિય વાળા ગણો છો એ જ નથી. મનુષ્ય એટલે આ પંચકોશ જેનામાં છે એ તમે સ્વીકારો તો તમે મનુષ્યની કેળવણી, મનુષ્યનું ધ્યેય, મનુષ્યનું મનુષ્યત્વ એ ત્રણેય બાબતોની તમને ખબર પડશે. જ્યાં સુધી કેરી પાકે નહીં અને કેરી રૂપે પરિણમે નહીં ત્યાં સુધી તમે આંબાનું કર્તવ્ય સમજ્યા નથી. અધવચ્ચેથી તમે આ ના કહો તો કે મનુષ્ય એટલે 2 કાન હાથ પગ વાળો માણસ, એ લંગડો નથી, બસ હાલો એટલે મનુષ્યની વાત પતી ગઈ ત્યાં. પણ આ ઉપનિષદો ન હોય તો આવું વાક્ય ન નીકળ્યું હોય. વાક્ય છે અંગ્રેજીમાં કે લંગડો પણ મનુષ્ય છે, જગત પીતીઓ પણ મનુષ્ય છે અને ગાંડો પણ મનુષ્ય છે. આ વાત કોઈ બોલાતી નથી. અને એ ન હોત તો કોઈ આફ્રિકાના જંગલીઓમાં ખ્રિસ્તી નર્સો કામ કરવા જાત જ નહીં. અને તો કોઈ પણ ખ્રિસ્ત કોઈ પણ રગત પીતિયાને ભેટો ન હોય. કારણ કે તો માણસ છે, નથી હાથ પગ એટલે અધૂરો, ચાલો માણસને કાઢી નાખો. બધાના એકડો નીકળી ગયો હતો. આજે ધ ગ્રેટેસ્ટ ડેમોક્રેસી માણસોમાં આના લીધે સ્થાપિત થઈ છે. નહીતર એટલા બધા ક્લાસિફિકેશન થાય કે આમાં તો 99% તો માણસ તરીકે કેન્સલ થઈ જાય, 1% જ માણસ તરીકે ગણાય. આ જે ચીજ છે એ ઉપનિષદોનું આ જગતને જે વાતને આપણે લઈને ચાલ્યા છીએ કે લાઈફ એટલે લાઈફ એટલે હાથ પગ નહીં. એમ પાછળના ભક્તોએ કહ્યું છે શ્વાસ શું કરો છો? અને શ્વાસ તો ધમણ, આ અમારી લોહાની ધમણે શ્વાસ તો લે છે એટલે કઈ માણસ થઈ ગયું નહીં. શ્વાસની વાત કરો માં તમે શું કહો છો મનુષ્ય? એની જયારે વ્યાખ્યા કોઈ પણ મધ્યકાળના સાધુ સંતોએ કરી, જેની આપણે 28મી વાત કરશું, ત્યારે તમને ખ્યાલ આવશે કે ઉપનિષદોને આભારી છે. ઉપનિષદો ન હોત તો પાનબાઈના ભજનો હોત જ નહીં. ઉપનિષદો ન હોત તો એકનાથ તુકારામના ભજનો હોત જ નહીં. એ ન હોત તો કબીરાદી હોત જ નહીં. આ બધો મધ્યયુગનો એક મગમગતો બાગ અને આજ સુધી રામકૃષ્ણ વિવેકાનંદ સુધી જે કંઈ છે તે ઉપનિષદોની આ 4-5 બાબતો ઉપર છે. અઘરું છે પણ એ ન કહીએ તો કઈ વાત આગળ ચાલી શકે નહીં. આ ઉપનિષદો પછીનો જે આપણને આ પ્રવાહમાં આગળ લઈ જનારો જો કંઈ હોય તો એ જેને આપણે બુદ્ધ અને જૈન ધર્મના વિકાસમાં કહીએ છીએ. એક વાત આપણે પહેલા સમજાવવી જોઈએ કે બુદ્ધ ધર્મ કરતા જૈન ધર્મ જૂનો છે, હિન્દુ ધર્મ કરતા પણ જૈન ધર્મ જૂનો છે. કે આ ત્રણેય ધર્મોમાં સૌથી જૂનો ધર્મ જૈન છે. એ વ્યાપક હતો કે નહીં એ બધા સવાલો ગૌણ છે, પણ એવા ઉલ્લેખો નીકળે છે કે જેનાથી કહેવાય કે જૈન ધર્મ વધારે પ્રાચીન છે. પણ એનો ફેલાવો છે એ કાળે ન હતો, તે મહાવીર પછી જ થયો છે જે કઈ ફેલાવો થયો તે. પણ આપણા પ્રવાહમાં સૌથી વધારે મહત્વ બૌદ્ધ ધર્મનું છે. બૌદ્ધ ધર્મનું મહત્વ એટલા માટે છે કે ભગવાન તથાગતે 2 વાતો કહી કે 2-3 વાતો કહી માનો. એમાં એક વાત જેણે કહી તે આ આગલા પ્રવાહની સાથે બંધ બેસતી છે. તેણે પોતાના ધર્મને મધ્યમ પ્રતિપદા માર્ગ કર્યો છે. તે રાજાના કુંવર હતા અને ખરેખર ઘરડો માણસ, માંડો માણસ, મરી ગયેલો માણસ જોયો તે ઉપરથી એને મનમાં સવાલો ઉભા થયા કે આજ આટલું જ માણસનું છેવટે આજ થવાનું છે તો પછી શું કામનું? એમની માટે કહેવાયું છે પ્રભુ જન્મે જન્મે કરગરી કઈ શસ્ત્રો તેરા નખાગ્રહ દંતાગ્રહ દમન કર્યું શબ્દ છળથી સજુ કહે કો દંડ ગ્રહી પરશુ ચક્રે ચિત્ત ધર્યું તમે આ જન્મે તો નયન રસલે. આ શું કામ કરે છે? આગળ ગમે તેટલું તમારું ડેવલપમેન્ટ થયું હોય પણ ઇટ વોઝ બેઝડ ઓન આર્ગ્યુમેન્ટ.
પ્રભો જન્મે જન્મે કરધરી કઈ શસ્ત્ર ઉતર્યા. આ મૂળ જયદેવનો શ્લોક છે. આપણા કવિએ તો એનું ગુજરાતીમાં ગોઠવેલો છે. હે ભગવાન, તમે દર વખતે જન્મ લઈને આવતા ત્યારે એકાદ હથિયાર લઈને આવતા. નખાગ્રે દંતાગ્રે દમન કર્યું શબ્દ છળથી. કોક વાર નખની મદદથી તમે માણસને વશ કર્યો. દંતાગ્રે, કોઈક અવતારમાં તમે દંતુડી હતી અને વરાહ અવતારમાં તમે પૃથ્વીને ઉગાડી. દંતાગ્રે. કોઈ વાર દમન કર્યું શબ્દ છળથી. વામન અવતારમાં જરા ગપ્પું માર્યું, એમ કહ્યું કે આ 3 પગલા ધરતી યાદ. પણ 3 પગલા એટલે તો આવડા હતા. તે ઓલા હા પાડી દીધી, આપી દીધા, બસ એટલું જ ને. અને પછી પોતાનું મોટું સ્વરૂપ કર્યું. તો એક પગે પાતાળ, એક પગે આકાશ અને એક પગે પૃથ્વી, એમ કરી અને આખી ઘેરી વળ્યા. અને પછી બલિરાજાને કહ્યું કે હવે મારે ક્યાં પગલું દેવું? ત્યારે કહ્યું કે મારા માથા ઉપર દેવું. દમન કર્યું શબ્દ છળથી. પછી સજ્યું કે કોદંડ, કોઈક વાર ધનુષ્ય લઈને આવ્યા. આપણે રાવણનો વધ કરવાનો છે. સજ્યું કે કોદંડ ગ્રહી પરશુ, કોઈક વાર હાથમાં પરશુ લઈને આવ્યા અને દુનિયાને સાફ કરી. 21 વાર પૃથ્વી નક્ષત્ર કરી. સજ્યું કે કોદંડ ગ્રહી પરશુ, ચક્રે ચિત્ત ધર્યું અને કોઈક વાર સુદર્શન ચક્ર લઈને આવ્યા. તમે આ જન્મે તો બુદ્ધને કહે છે, પણ હે બુદ્ધ, આ જન્મમાં તો તમે નયન રસ લઈ આવ્યા, કેવળ આંખનો પ્રેમ લઈને આવ્યા છે. એનાથી જગતને જીતો છે. આ જે બુદ્ધની વિશેષતા કે જેણે મનુષ્યના હૃદયને સ્પર્શવું, તે જ આ ઝઘડા મટાવવાનું સાધન છે. એમણે કહ્યું છે કે મેં જોયું કે નાનકડા ખાબોચિયામાં પાણી ઓછું છે અને માટલા ઝાઝા છે, અને જેમ તરફડે એમાં મનુષ્ય નથી તરફડતી. અને મને થયું અરે રે, આવું ક્યાંથી સહન થાય? મારે એનો ઉપાય શોધવો હતો. એટલે હું નીકળ્યો. એમાંથી જે વાતો થઈ એમાંની એક વાત અત્યારે હું કહેતો હતો, એ ભૂલાઈ ન જાય. એટલે તમે આ જન્મે તો નયન રસ લઈ આવતા. એકવાર પોતે બેઠા હતા, ત્યાં કોઈકે આવીને કહ્યું કે અંગુલીમાલ નામનો લૂંટારો એ આ બાજુ આવ્યો છે. એ અંગુલીમાલ છે એ બધાના આંગળીઓ કાપી નાખે અને એનો હાર બનાવીને પહેરતો, માટે એનું નામ અંગુલીમાલ હતું. બધા એનાથી બહુ બીએ. એ સાંભળ્યું એટલે ભગવાન ઉભા થઈ ગયા. અંગુલીમાલ ક્યાં છે? તો આ દિશામાં ચાલતા થયા. હાલતા હાલતા ભયંકર રાક્ષસ જેવો આ માણસની આંગળીઓનો હાર પહેરેલો અંગુલીમાલ આવતો હતો. એ સાધુ, ઉભો રહી જા, ઉભો રહી જા. એને કહ્યું બુદ્ધને. બુદ્ધ તો ચાલ્યા કર્યું. એટલે સાંભળતો નથી, કેટલી વાર કેવું, ચાલતો બંધ થઈ જા. જઈને કે અંગુલીમાલ, હું તો નથી ચાલતો, તું જ ચાલે છે. હું તો નથી ચાલતો, કારણ કે મારું ચિત્ત ચાલતું નથી. અને તું ઉભો છે તો 70 ઘોડા મનમાં ગળસ, માટે તું ચાલે છે. પછી એનો શિષ્ય થયો. પછી એને ભગવાન પહેરાવી દીધા કષાય વસ્ત્રો એ જમાનાના સાધુઓના. પછી બેહાડી દીધો બધાની વચ્ચે. જે રાજા બિંબિસાર ત્યાં આવ્યો. કેમ આપણે આવું પડ્યું રાજાનું? તો કે આ બાજુ અંગુલીમાલ નામનો લૂંટારો આવ્યો છે, એને પકડવા માટે આવ્યો છે. એ તો થાગત કે મહારાજ અંગુલીમાલ તો આ રહ્યો. પેલા કે ઉભો થા ભાઈ. તો પેલા થરથરી ગયા બિંબિસાર તો બિચારા. પણ મહારાજ ગભરાવાનું કારણ નથી, એને સાધુ થઈ ગયો. તમે આ જન્મે તો નયન રસ લઈ આવતા. અંગુલીમાલ એકવાર ભિક્ષા લઈને આવ્યો, બેઠો, ખાય, કોળીઓ હાથમાં જ રહી જાય. ભગવાન કે કેમ તું ખાતો નથી અંગુલીમાલ? રડવા માંડ્યો. કેમ તને રોવાનું આવે છે? શું છે?
કે ભગવાન હું આજે ભિક્ષા માંગવા ગયો તો એક ઘરે બાઈને બિચારીને પ્રસૂતિ થતી નહોતી, આડું બાળક આવેલું, એની પીડા એટલી અસહ્ય હતી કે મને ખાવાનું ભાવતું નથી, હું ભૂલી શકતો નથી, ખવાતું નથી. સારું અંગુલીમાલ, તું જા એના આંગણામાં જઈને ઉભો રહે અને એમ કે હે બહેન, જો મેં બ્રહ્મચર્ય પાળ્યું હોય અને મેં કઈ હિંસા ન કરી હોય તો તારો છેડો છૂટકો થઈ જાય. તો કહે ભગવાન પણ એવું ગપ્પું હું કેવી રીતે બોલી શકું? મેં તો જિંદગી આખી આવા જ પાપ કર્યા છે. તું જાતો ખરો, તું જઈને આંગણામાં આમ કહેજે કહ્યું ને પેલી બાઈનો છેડો છૂટકો થઈ ગયો. આ તો મૂળ પીટકમાં છે. આવીને કહે ભગવાન આવું અંગુલીમાલ, તારો નવો અવતાર થયો પછી તે બ્રહ્મચર્ય કર્યું છે કોઈ વાર? ના ભગવાન. તે કદી હિંસા કરી છે? ના ભગવાન. બસ એટલે મેં કહ્યું કે તું બોલ, એ વાત વાજબી છે, કારણ કે તું બોલતો હતો એ સાધુ તરીકે બોલતો હતો, તે પછીથી તારા હાથે આવું થયું નથી, માટે તું સાચું બોલતો હતો. અંગુલીમાલ તો મરી ગયો છે, તું એની શું કામ વાત કરસ? પ્રભુ આ જન્મે તો નયન રસ લઈ પણ એના કરતા પણ બુદ્ધનું બીજું મહત્વ છે મધ્યમ પ્રતિપદા માર્ગ છે. કારણ કે શરૂઆતમાં તો એ બધું ઘણા તપો કરેલા, એ પોતે પણ વર્ણન કર્યું છે, પીટકમાં પણ આવે છે કે એવું એ કહે છે સાધુ મેં એવું તપ કર્યું કે દિવસોના દિવસો સુધી હું ખાતો નહીં, પાણી પીતો નહીં, અઠવાડિયાના 7 દિવસના 7 દાણા ખાઈને હું રહેતો મગ્ન, મારો પેશાબ પીને હું રહેતો, અને હાથ જો હું પેટ બાજુથી નાખું તો કરોડ હાથમાં આવે, અને કરોડ બાજુથી હાથ નાખું તો પેટ હાથમાં આવે. આવી મારી સ્થિતિ હતી. આવા મેં કેટલાય દિવસો ઉપવાસમાં ગયા. એક ઝાડને નીચે આ ઉપવાસ કરતો હતો ત્યારે ત્યાં થોડી છોકરીઓ નીકળી, એ વીણા લઈને ગાતી હતી. તેમાં એ કહેતી હતી કે હે વીણા વાદક, તું તારી વીણાના તાર બહુ કડક ન કરી નાખતો તો એમાંથી સંગીત નહીં નીકળે, તારા તાર તૂટી જશે અને સંગીત નીકળશે નહીં. તું તાર ઢીલા પણ બહુ ન કરતો તો પણ સંગીત નહીં વાગે, પણ તું માપસર તારને ઢીલા પોચા કર્યા વિના વ્યાજબી રાખજે તો એમાંથી સંગીત નીકળશે. આ મેં સાંભળ્યું ત્યારે મેં થયું કે મેં જરા તાર બહુ કડક કરી નાખ્યા છે, એટલે મેં કહ્યું કે હવે ખાઈ લેવું સારું. ત્યાં એક બાઈ નીકળી, એ દૂધ ખીર લઈને જતી હતી અને એને લાવીને મારી પાસે મૂક્યું. ત્યારે મેં ખીરથી ઉપવાસનું પારણું કર્યું. ઘણા ઉપવાસો થયેલા. સાધુઓ, તમારે જો પ્રાપ્ત કરી હોય સંપદા ચિત્તની સમ્યક અવસ્થા, તો તમારે બહુ ઉપવાસ પણ ન કરવા, તેમ બહુ ખાવું પણ નહીં, બહુ વિલાસ પણ ન કરવો, વિલાસ પણ ન કરવો, તેમ તમારે અત્યંત હઠપૂર્વક પણ કઈ ન કરવું. તમે મધ્યમ માર્ગે જીવો. આ એમનો મધ્યમ પ્રતિપદા માર્ગ છે, જે પહેલી જ વાર વૈદોમાં કહ્યું જીવન બરાબર છે પણ એ મધ્યમ પ્રતિપદા નથી. ઉપનિષદોએ કહ્યું એમાં પણ મધ્યમ પ્રતિપદા નથી. આટલું એનાલિસિસ કરીને એમણે મૂકેલું નથી. આ જયારે એમણે કહ્યું ત્યારે પહેલી વાર હિન્દુસ્તાનમાં સ્થાપિત થયું કે જીવન એટલે મધ્યમ માર્ગે ચાલવું, ન આમ બહુ જવું ન આમ બહુ જવું, અને એમાંથી તમને જે વાસ્તવિક દેખાય તે તમને સમ્યક અવસ્થામાં જવામાં મદદગાર. ત્રીજી વસ્તુ એમણે જે કહી મહત્વની, તેણે એ કહ્યું કે આ વર્ણ વ્યવસ્થા ખોટી છે. એ સૌથી મોટું ક્રાંતિકારી પગલું હતું. વર્ણ વ્યવસ્થા ખોટી છે. દાખલો એમણે આપ્યો કે ગાયનું વાછરડું જન્મે
અને ગધેડીને ગધેડું જન્મે એની વચ્ચેનો ફેર તમે જોઈ શકો છો. પણ બ્રાહ્મણનું છોકરું અને ક્ષત્રિયનું છોકરું જન્મે તો ફેર કઈ લખાવીને આવે છે ઉપર, અથવા કુદરતી કઈ ફેર છે ખરો? તો પેલા બ્રાહ્મણો કે ના એવું તો નથી ભગવાન. તો પછી કયા આધારે કહો છો કે બ્રાહ્મણનો છોકરો એ જુદી જાતનો, ક્ષત્રિયનો છોકરો જુદી જાતનો, વૈશ્યનો છોકરો કઈ જાતનો? કોઈ ચિહ્ન લઈને આવે છે? તમે ઘોડાનું બછેરું એ ગાયના વાછરું કરતા જુદું હોય છે, એ તમે જોઈ શકો છો. એ દરેકને એનું પોતાનું વિશિષ્ટ ચિહ્ન છે. એવું કોઈ ચિહ્ન લઈને આવે છે વૈશ્યનો છોકરો, શૂદ્રનો છોકરો? એવું કશું છે નહીં. કે તો આ વાત મિથ્યા છે. આ શ્રેષ્ઠ નથી, આ કનિષ્ઠ નથી, અને વર્ણ વ્યવસ્થાના ખ્યાલો ખોટા છે. એટલું સખત એના વિશે મને વારે વારે સમજાયું કે એને લીધે એના પોતાના સંઘમાં તો કશો ભેદભાવ નહોતો, એના અનુયાયીઓમાં પણ ઓછું થઈ ગયું. અને સાથોસાથ એણે કહ્યું કે ભાઈ તમે આમાં ન માનો હોય તો બરાબર છે, પણ તમારે યોગ્ય રીતે જીવવું તો જોઈએ. તમે આનો અર્થ યોગ્ય રીતે ન જીવો ને ફાવે તેમ જીવવું તથાગત એવું કહ્યું નથી. એટલે એમણે પોતાના સંઘમાં મહાસ્થવીર એટલે મુખ્ય જે સ્થવીર તે હજામ હતો, ઉપાલી નામ. એનો પોતાનો ભત્રીજો હતો આનંદ, પણ આનંદ તે મુખ્ય સ્થવીર ન થયો, પણ ઉપાલીને મુખ્ય સ્થવીર બનાવ્યો. સાધ્વીઓને હિન્દુ ધર્મ દીક્ષા નહોતો આપતો, તે આની દીક્ષા આપી, શરૂ કરાવી. એની સાધ્વીઓ પણ મોક્ષ પામી શકે છે. સાધ્વીઓને હિન્દુ ધર્મ કદી સાધ્વી થવા દેતો નથી. દિગંબર જૈનો પણ એમ જ માને છે કે સ્ત્રીએ પુરુષ થવું જોઈએ જો એને મોક્ષ મેળવવો હોય. એટલે એના જે તીર્થંકરો છે એમાં મલ્લી કરીને છે, એ છોકરી હતી, બાઈ કુંવરી હતી, એને એ લોકો મલ્લીનાથ પુરુષ કહે છે. કારણ કે બેઝિકલી એમણે એમ કહ્યું કે પુરુષને જ મોક્ષ મળે, સ્ત્રીને મોક્ષ ન મળે. બુદ્ધે આ બધું સાફ કરી નાખ્યું કે આ બિલકુલ વાત ખોટી છે. તમારો મોક્ષ છે તેનો આધાર તમારા પોતાનું કર્મ છે. તમે જો કર્મ સરખા કરો તો બધું સરખું થાય. કર્મ તે જ તમારું ભાતું છે, કર્મ તે જ તમારી નૌકા છે, કર્મ છે તે જ તમારો સહાયક છે, તે જ આવશે. માટે તમે આખો વખત કર્મ ઉપર ધ્યાન આપો. અને કર્મ ઉપર ધ્યાન આપવા માટે એમણે જે કહ્યું એ એમ કહ્યું કે તમારે મનને બેસીને વિશ્લેષણ કરવું કે તમે કર્મ શા માટે કરો છો, કયું કર્મ યોગ્ય છે. આ વસ્તુ તો ઉપનિષદોએ પણ કહ્યું છે, અને એને પોતે બુદ્ધે સ્વીકાર્યું છે કે ઉપનિષદોનો હું ઋણી છું. હું કોઈ નવું કહેતો નથી. એક શહેર દટાઈ ગયું હોય અને ખોદી કાઢીને આપણે બનાવીએ એવું હું ટ્રાય કરું છું. આમાં કઈ મારું તો કે નવું છે, કારણ કે ઉપનિષદોએ કઈ વર્ણાશ્રમ ધર્મનો આવો નિષેધ નહોતો કર્યો. તેમ બીજી ઘણી વસ્તુઓ ઉપનિષદોએ નહોતી કહી. પણ બુદ્ધ તો એટલા બધા વિનયી માણસ છે કે એણે એમ કહ્યું કે ના ભાઈ, હું તો એક જૂનું શહેર ખોલી કાઢો છું અને આર્ય ધર્મની જ હું તમને વાત કરું છું. પણ એમ છે નહીં, કારણ કે એણે એમ કહ્યું કે તમે ઈશ્વરમાં માનવું હોય તો માનો, ન માનવું હોય તો ન માનો. એને વિશે હું આગ્રહ રાખતો નથી. તમે સ્વર્ગમાં તો ન જ માનો, એને કઈ સંબંધ નથી. પણ હું તો તમને એટલું જ બતાવી શકું છું દુઃખમાંથી કેમ છૂટવું. મારા જીવનમાં એ કહાણીની સૌથી મોટી અસર થઈ છે, અને મને પછી કોઈ દ્વિધા થઈ નથી. અનેક ધર્મવાળાને મારે મળવાનું થાય, કોકને સામેથી મળીએ, કોઈ અનાયાસે મળી જાય, કોઈનું વાંચીએ, પણ મને કોઈ દ્વિધા નથી થઈ. એવી એ વાત છે. એને એવી વાત કરી છે કે એનો એક શિષ્ય હતો. તે શિષ્ય એક જઈને કહ્યું કે ભગવાન, મારે 2-3 સવાલો છે, પૂછ. કે પૃથ્વી શાંત છે કે અનંત? પૃથ્વી અનાદિ અનંત છે કે પૃથ્વીનો અંત છે?
પછી પુનર્જન્મ છે કે નહીં? ઈશ્વર સાહેબ બે ત્રણ સવાલો કર્યા, લાગત કે તું જયારે સાધુ થયો મારી પાસે ત્યારે મેં તને કહ્યું હતું કે આ સવાલનો જવાબ આપીશ, આ સવાલનો જવાબ આપીશ એમને કહ્યું હતું કે તમે એવું નતું કહ્યું. મેં શું કહ્યું હતું કે તમે એમ કહ્યું હતું દુઃખ છે, દુઃખનો ઉપાય છે, એ ઉપાય હાથ વગો છે અને એ ઉપાય હું તને બતાવી શકું. આ વાત તો એ મને પૂછ, જે વસ્તુ મેં કહી નથી એવું મને તો શું કામ પૂછે છે? પછી બધા બેઠા હતા, એને કે એક કઠિયારો લાકડા કાપતા હતા, ત્યાં બાણ વાગ્યું પડખામાં, શીશો નાખવા માંડ્યો એટલે આજુબાજુના આવીને એને ઘરે લઈ ગયા. બાણ કાઢવા વાળાને બોલાયો, બાણ કાઢતો હતો ત્યારે પેલા કીધું બારો બાણ કાઢો. પહેલા મને એમ કહો કે આ કઈ દિશામાંથી બાણ આવ્યું હતું? એ બાણમાં મારવા વાળો પુરુષ હતો કે સ્ત્રી હતો કે નપુંસક હતો? મને એ કહો કે એનું લાકડું કયા ઝાડનું છે, એનું ફળું છે એ કયા લોખંડની ખાંડનું છે, એ ફળું કયા લુહારે બનાવ્યું? આ બધું કહો પછી હું કાઢવા દઉં. એમ એ કહે તો તમે શું કહો? તો બધા કે મૂર્ખ કહેવાય છે. ત્યારે કે મારો શિષ્ય એવો મૂર્ખ છે. હું એને કહું છું કે દુઃખના બાણ ચારે બાજુ તને વાગે છે, હું તને બતાવું, તને દુઃખનો બાણ ન વાગે એમ કરું. તે મને કે બાણ કોને માર્યું, એનું ફળું કોનું હતું? એવા મૂર્ખ સવાલો પૂછે છે. એની સાથે શું સંબંધ છે? દુઃખ છે, દુઃખનો ઉપાય છે, એ ઉપાય હાથવગો છે, અશક્ય નથી, અને એ હું બતાવી શકું. આટલી વાતો મેં કહી છે. માટે સાધુઓ આ અવાંતર સવાલો એની અવાંતર કહેતા. ભગવાન છે કે નહીં હોય પણ ખરો, ન પણ હોય, એની સાથે મારે કઈ સંબંધ નથી. પુનર્જન્મ હોય પણ ખરો, ન હોય તો મને કઈ વાંધો નથી. હું એમ કહું છું કે તમને અત્યારે દુઃખ મટી જાય અને તમે શાંત અવસ્થાએ પહોંચો, એવું કરવા હું તૈયાર છું. હવે એ કરવાને બદલે તમે અવાંતર સવાલો શું કામ મને પૂછો છો? અને એને કહ્યું છે આ અવાંતર સવાલોના જવાબ કોઈ ખાતરીપૂર્વક આપી શકે એવું નથી. એ બધા તો પોસિબિલિટી, શક્યતાઓ છે. આવું પણ હોય, ન પણ હોય, એને સીધું આપણા જીવનની સાથે સંબંધ નથી. એટલે હું એમાં પડતો નથી. આવી હિંમત જગતમાં કોઈ માણસે બતાવી નથી. આવી હિંમત કોઈ માણસે બતાવી નથી. કહ્યું ભાઈ ગમે તે હું એમાં પડતો નથી. એને કહ્યું કે નહીં, વેદોને હું માન્ય કરતો નથી, વેદો સાચા જ છે એવું કહેતો નથી, વેદો ઈશ્વર પ્રણીત છે એવું પણ હું કહેતો નથી. મારે વેદોને માન્યતા આપવાનો પ્રશ્ન ઉભો થતો નથી. 40 વર્ષ સુધી ભગવાન ફર્યા. ત્યાં ભગવાન એટલે જેનામાં વધારે ભગવત ગુણો છે એ અર્થ, બધાને એ અર્થમાં વાપરીએ છીએ આપણે. 40 વર્ષ સુધી હિન્દુસ્તાનમાં ફર્યા અને આ વાત કહી, પુરોહિતો ન જોઈએ, મતલા દલાલોની જરૂર નથી, માણસ પોતે પોતાનો ઉદ્ધાર કરી શકે છે, કર્મ છે એ જ એનું ભાથું છે, યજ્ઞમાં હિંસા ન જ થઈ શકે. કેટલી હિંસા થતી વર્ણનો આવે છે કે કૂટદંત યજ્ઞમાં, કૂટદંત નામના બ્રાહ્મણનો યજ્ઞની અંદર 1000 ઘેટાઓ ને બકરાઓ બાંધેલા પડ્યા હતા, ગાયો બાંધેલી પડી હતી. તો ભગવાન ત્યાં ગયો અને કે આ યજ્ઞ શું કામ કરે? પેલો કામ થાય તેને બધું સમજાવ્યું. તો કૂટદંતે કહ્યું છોડી મૂકવું. ભગવાન કે જાઓ, એને ચરવા દો, ખાવા પીવા દો, સુવા દો, આ તમે એને શું કામ કરો? એ કહેતા કે જો સ્વર્ગ આ માંસ કીચડમાંથી ચાલીને મળતું હોય તો નરકે જવાનો કયો રસ્તો છે? તો મને સમજાવો. હે બ્રાહ્મણો, મને બતાવો કે નરકનો રસ્તો કેવો હોય, આ જો સ્વર્ગનો રસ્તો. આ યજ્ઞમાં હિંસા ન કરવી એવું શ્રી કૃષ્ણ પણ છાંદોગ્યમાં કહ્યું, પણ કહ્યું છે એમણે એ વસ્તુ ઉપર કોઈ પ્રચાર કર્યો, સમજાયું એવું નથી. એણે એમ કહ્યું છે કે યજ્ઞની અંદર હિંસા ન કરવી, ફૂલ રાખો તો ચાલે વગેરે વગેરે કહ્યું છે ખોરાંગી રસની સાથેની વાતમાં, પણ નથિંગ મોર દેન ધેટ. આમણે તો એ જ વસ્તુ જીવનનું મિશન બનાવ્યું. 40 વર્ષ સુધી 4 વાતો સમજાવ્યા કરી. પુરોહિતો ન જોઈએ, વર્ણાશ્રમ ન જોઈએ, માણસે પોતે પોતાનું જ પોતાનો મોક્ષ પોતે મેળવવાનો છે, અને કોઈ માણસને તમારે હિંસા કરવાની નથી, કોઈ માણસની હિંસા કરવાની નથી. આ વાત એમણે 40 વર્ષ સુધી કહી. પણ મારે એમ કહેવું છે ભાઈ, કોઈ માણસે કાંકરી ફેંકી નથી.
He was speaking 100% against the Vedas, against the current thought, 100% વિરુદ્ધ. પણ કોઈ માણસે કાંકરી ફેંકી નથી. અને અહીંયા 1947માં ગાંધીએ એટલું જ કહ્યું કે મુસલમાન હિન્દુ વચ્ચે મેળ પડી શકે છે, and he was shot dead. તમે પ્રગતિ કરી છે પછી હેઠ તમે નક્કી કરો. બુદ્ધને કોઈએ કાંકરો ફેંક્યો નથી. અને અહીંયા એના કરતા પણ આગળ ગયેલો માણસ he shot dead. હિન્દુસ્તાને પ્રગતિ નથી કરી. પ્રગતિની કોશિશ ભલે કરે, થોડો રસ્તો એનો ચોખ્ખો રામકૃષ્ણથી થયો તો એ જે તથાગતનું કામ એક માણસે વગર રાજ્ય વગર શસ્ત્ર કશું જ નહીં, માત્ર પોતાની જે શક્તિ, ચિત્તની શક્તિ, પોતાની સામ્યાવસ્થા, પોતાની સમજાવવાની શક્તિ, બધાને પ્રેમ આપવાની શક્તિ, કેટલા બધા લોકોને, કેવા લોકોને. એક બાઈની વાત ધમ્મપદમાં વાત આવે છે. એક નગર શ્રેષ્ઠ છોકરી એક કોઈકને ભાઈ સાથે ભાગી ગઈ, તેને 2 બાળકો થયા, પછી પેલો છે વયો ગયો. આ બાઈ પોતાના બાપને જવા માંગતી, તે નદીના કાંઠા ઉપર પોતાનો એક છોકરો મૂક્યો અને એકને લઈને એ સામે કાંઠે છોકરાને મૂક્યું અને આ બીજું છોકરું લેવા આવી. ત્યાં બીજું છોકરું છે એને કોઈ પંખી ઉપાડી ગયું અને આ જે છોકરું સામે કાંઠે હતું એ બા કરતું નદીમાં ગયું. એ મને છોકરી ગાડી શીખી, પહેરવાના લુગડાની ખબર નથી. એવી અવસ્થામાં એ ભગવાન વ્યાખ્યાન આપતા હતા. ભગવાને પોતાનો ઉપરનો એને ફેંક્યો, બેન પોતાની જાતને સંભાળ. આટલું કહેતા એ બેનને ભાન આવી ગયું. એની સાથે રહી ધીમે ધીમે સમાધિ અવસ્થાએ ચાલી ગઈ. આવા તો અનેક કિસ્સાઓ. એને પોતાના છોકરાઓને દીક્ષા, પોતાના દીકરાને દીક્ષા આપી, પોતાની પત્નીને દીક્ષા આપી, પોતાના ભત્રીજાને દીક્ષા આપી. પણ એમાં પણ ઉપનિષદોને એમણે એટલું આગળ લઈ ગયા કે અનિકેત જ મોક્ષ મળે છે. એ વાત શ્રી કૃષ્ણને ભગવદ્ ગીતાને મંજૂર નથી, મહાભારતને મંજૂર નથી. એ બેની વચ્ચે તફાવત છે. એ ભલે એ લોકોએ એમ કહ્યું કે આ જે લોકોને સંસારમાં રહેવું હતું ને પછી તમે છેલ્લી અવસ્થામાં આમ કરી શકો છો, એમ એ નથી. મેં તમને મહાભારતની વાત કરી પણ ગીતાની વાત કરવાનું મેં છોડી દીધું હતું. પણ ગીતા વિના તમે વર્તમાન ભારતને, રામકૃષ્ણને કોઈને સમજી શકો નહીં. ગીતામાં શ્રી કૃષ્ણ શું કહ્યું, કેવા વાક્ય કહ્યું? એક બાજુ 11 અક્ષોણી, એક બાજુ 7 અક્ષોણી, 2 સૈન્ય ઉભા છે, લડાઈની તૈયારી થઈ ગઈ છે. એવે વખતે આ માણસ બેસી જાય છે, મારે લડવું નથી. આ મારે લોહી વિના રાજ્યને લઈને શું કરવું છે? મારે એ ભોગવવા નથી, મારે રાજ્ય નથી. હું ભિક્ષાન ન ખાઈને રહેવું પસંદ કરીશ. આવું અર્જુનનું કહેવાનું છે. ભગવાન કહે છે તું વાત તો બહુ ડાઈ કરે છો, મોટા પ્રાજ્ઞ પુરુષ કે એવી બધી વાતો કરે છે, પણ તારા લખણ પ્રાજ્ઞાના નથી. પછી મહાભારતમાં 2 બાજુના સૈન્યની વચ્ચે ભગવદ્ ગીતા ચાલે છે. એ 700 શ્લોકો બોલ્યા હતા કે 300 બોલ્યા હતા, એની સાથે મારે સંબંધ નથી. સંભવ છે કે એમાંના કેટલાક અધ્યાયો એ વલ્લભાચાર્યજીનું વૈષ્ણવ ધર્મનું પ્રચલન થયું અને શ્રી કૃષ્ણના અવતાર તરીકે સ્વીકાર્યા, તે પછીના પણ હોઈ શકે છે. એની સાથે મારે સંબંધ નથી. મુખ્ય વાત જે છે એ છે કે આ કોઈ ગુફામાં કહેવાયેલી વાત નથી. એ ગુફામાં બેઠા બેઠા વાત કરી નથી, કે ચોરા ઉપર બેસીને વાત નથી કરી. એણે એક યુદ્ધની પરિસ્થિતિમાં વાત કરી છે. એ એનો સૌથી મહત્વનો મુદ્દો છે કે એને યુદ્ધ વચ્ચે ઉભા રહીને આ વાત કરી છે. અને એને અંતે શું કર્યું છે? યુદ્ધ લડાય, યુદ્ધ લડવું જોઈએ. કઠિનમાં કઠિન કર્મ યુદ્ધ છે.
એ કઠિનમાં કઠિન કર્મ કરવાની એને તૈયારી કરાવી છે. જે માણસ એમ કે છે કે હું તો ભિક્ષાન ખાઈશ, તો ભગવાનને જો ભિક્ષાન ખાઈ મંજૂર હતું તો એ લોકમાન્ય એના ગીતાના શરૂઆતના પ્રકરણમાં કહ્યું છે કે ભગવાનને 2 પૈસાનો ગીરું અને 1 કરતાલ નહોતી મળતી કે એને આટલા 700 ગીતા ગાવાની હું જરૂર હતી. પેલો ભિક્ષા ખાવા તૈયાર, સંન્યાસી થવા તૈયાર હતો, તો ભગવાનને આટલી બધી લપ કરવાની જરૂર શું હતી? જે લોકો શંકરાચાર્ય આદિ કે જે કોઈ એમ કે છે કે ગીતા નિવૃત્તિ માર્ગી છે, તો એ લોકોને મારે એટલું કહેવાનું છે કે આટલું તો ભગવાનને આવડતું જ હતું. કુરુક્ષેત્રમાં એને કહે જા જા ભગવાન તારું ભલું કરે, જા ગાયા કરતું તારે, એવું એને શું કામ ન કર્યું? એવો એને સવાલ પોતે ઉઠાવેલો છે લોકમાન્ય. તો ઘણું મોટું કામ છે એનું તો. પણ એ જે ગીતામાં એને કહ્યું છે કે યુદ્ધ જેવું કઠિન કર્મ પણ તમે કરી શકો છો અથવા તમારે કરવું જોઈએ. શું કામ કરવું જોઈએ? તેની બેઝિક દલીલ એમણે એવી કરી છે કે મનુષ્ય કર્મ કર્યા વિના રહી શકતો નથી. જે કોઈ આવી વાત કરે તો પણ કર્મ કરે છે. શંકરાચાર્ય આખા હિન્દુસ્તાનનું ભ્રમણ કર્યું, એ કર્મ નહોતું. એને આટલા બધા મઠો ઉભા કર્યા, 10 વર્ગો પાડ્યા સંન્યાસીઓના, એ બધા કર્મો નહોતા. તો એ બધા એમને તો શંકરાચાર્ય